રાજ્યમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર કરતા ભાવનગર જિલ્લામાં ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે। હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ રહી છે, પરંતુ ડુંગળીના ભાવમાં દિન પ્રતિદિન ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। ગયા અઠવાડિયામાં ખેડૂતોને ડુંગળીના ભાવ પ્રતિમણ 300 થી 700 સુધીના બોલાઈ રહ્યા હતા। જો કે હવે પ્રતિમણ ડુંગળીના ભાવમાં 150 થી 200 રૂપિયા સુધીનો કડાકો થયો છે, જેથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોએ સરકારને નિકાસ ડ્યુટી હટાવવા માંગ કરી છે। ડુંગળીની નિકાસ પર હાલ 20% ડ્યુટી લગાવવામાં આવે છે, જેથી ખેડૂતોને નિકાસ કરવામાં પણ નુકસાની વેઠવી પડે છે। ત્યારે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે। ભાવનગર માર્કેટિંગમાં આજની તારીખમાં 25 થી 30,000 કટ્ટાની આવક છે, જ્યારે મહુવા યાર્ડમાં 1.5-2 લાખ કટ્ટાની આવક છે। ગોંડલ પણ તાલુકામાં પણ 2 લાખ કટ્ટાની આવક છે। તો ઘણા સમયથી છેલ્લા 10 વર્ષથી હું માનું છું 2014માં પણ ખેડૂત તરીકે ત્યારે પણ મેં ડુંગળી વેચેલી, ત્યારે પણ મને ડુંગળીનો ભાવ 200 થી 250 રૂપિયા પ્રતિ મણ મળેલો। આજે 2024નું વર્ષ ચાલી રહ્યું છે, છેલ્લા 5 વર્ષથી ખેડૂતો આ જ ભાવે ડુંગળી વેચી રહ્યા છે। આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 5 રૂપિયાથી કિલોથી ડુંગળી લઈ અને 12 રૂપિયા કિલો તમને સારામાં સારી ડુંગળી મળે છે। એની સામે તમે ખર્ચા જુઓ તો દવા છે, ખાતર છે, બિયારણ છે, મજૂરીનો ખર્ચ છે અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ છે, સાથે બારદાનનો ખર્ચ છે। ખેડૂતોએ ખૂબ મોટી આશાએ ડુંગળી વાવી હોય, એને એમ થશે કે ડુંગળી રોકડીયો પાક છે। અત્યારે લગ્નની પણ સિઝન ચાલી રહી હોય, ખેડૂતોની આશા હોય કે અમારા ઘરે પ્રસંગ આવશે અને ડુંગળીમાંથી 2 પૈસા વચ્ચે 500-700 રૂપિયાનો સરકાર ભાવ આપશે તો 5 પૈસાનો અમને ફાયદો થશે અને એ પૈસાના હિસાબે અમે અમારું ઘર ચલાવશું, અમારું ગુજરાન ચલાવશું, અમે સામાજિક પ્રસંગોને વ્યવહારો કરીશું। પણ ભાવનગર માર્કેટિંગ યાર્ડથી સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં જ્યારે ખેડૂતોને ડુંગળીનો ભાવ નહીં મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એને લઈને જે 700-800 રૂપિયા ખેડૂતોના માલ વેચાતા હતા એ અત્યારે છેલ્લા દિવસની અંદર વાત કરીએ તો 200 થી 250 રૂપિયા જેવા ઘટ્યા છે અને હાલ ખેડૂતોને 200 થી 300 રૂપિયા મોટાભાગનો માલ વેચાણ થઈ રહ્યો છે। એનું મુખ્ય કારણ જોઈએ તો અત્યારે બીજા રાજ્યોની અંદર જે આપણો માલ જતો હોય છે ત્યાં પણ લોકલ આવકો ચાલુ થઈ ગઈ છે। એની સામે એક્સપોર્ટ જે આપણો માલ થતો કે બાંગ્લાદેશની અંદર આપણા માલની ડિમાન્ડ હતી, શ્રીલંકામાં હોય છે, તો ત્યાંના પણ લોકલ માલોની આવકો ચાલુ થઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક એમની માંગ ઘટી છે જે આપણો માલ જતો હોય ત્યાં। અને અત્યારે ભાવ ઘટવાનું એક બીજું પણ કારણ છે કે અત્યારે આવકો વધી છે એની હિસાબે ઘટી છે, પરંતુ અત્યારે એપીએમસીઓ દ્વારા સરકારશ્રીને, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીને એક માંગણી પણ મૂકી છે કે અત્યારના ભાવ ઘટતા જે બજાર છે એને અટકાવવા માટે ખેડૂત હિતમાં જે એક્સપોર્ટ ઉપર 20% ડ્યુટી જે છે એ જો ડ્યુટી અત્યારે હટાવવામાં આવે તો આંશિક રીતે ખેડૂતોને એને સીધો લાભ મળી શકે।